મેઘરાજાએ ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગને કર્યા તરબોળ। 25 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ। ઉમરપાડામાં 9.5 ઇંચ તો નડિયાદમાં 7.5 ઇંચ વરસાદ। અમદાવાદમાં પણ જામ્યો અષાઢી માહોલ। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત। ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ તો ડાંગમાં રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। તાપીમાં પણ જોવા મળ્યું મેઘાનું રૌદ્ર સ્વરૂપ। દક્ષિણ બાદ મધ્ય ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ। ખેડામાં વૃક્ષો ધરાશાયી થતા 2 નાગરિકો ઇજાગ્રસ્ત। નડિયાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ। છોટાઉદેપુરમાં હેરણ નદીમાં ઘોડાપૂર। રાજવાસણા રબર ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં છવાયો આનંદનો માહોલ। રાજ્યના 23 જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ તો 7 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા। અને આગાહીને પગલે સુરત નવસારી સહિતના જિલ્લાઓમાં 1000થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર। તો નવસારીના ગણદેવા ગામે વીજ કરંટ લાગતા 3 લોકોના મોત। અતિભારે વરસાદની આગાહી ધરાવતા જિલ્લાઓમાં એનડીઆરએફની 17 ટીમ તો એસડીઆરએફની 33 ટીમ કરાઈ ડિપ્લોય। તાકીદની સ્થિતિને પહોંચી વળવા બોટ, લાઈફ સેવિંગ સાધનો અને અન્ય યાંત્રિક ઉપકરણો સાથે તંત્ર સજ્જ। વાહન ચાલકોને ટ્રાફિકની ફરિયાદ માટે 112 હેલ્પલાઇનનો ઉપયોગ કરવા તંત્રનો અનુરોધ। હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહોની કામગીરી સોમવાર સુધી મોકૂફ। ભારે શોરબકોર વચ્ચે લોકસભામાં જન્મ અને મૃત્યુ નોંધણી બિલ 2026ને મળી મંજૂરી। જન્મ મૃત્યુ સંબંધિત દસ્તાવેજો બનશે ડિજિટલ। બનાવટી દસ્તાવેજો પર કસાશે લગામ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એઆઈ ડીપ ફેક વિડીયો મામલે મોટી કાર્યવાહી। હૈદરાબાદ પોલીસે મેટા ઇન્ડિયા પ્રમુખ અરુણ શ્રીનિવાસ સહિત કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ સામે દાખલ કરી એફઆઈઆર। આઈપીસી અને આઈટી એક્ટના ઉલ્લંઘનને લઈને પોલીસ તપાસ શરૂ। સપ્તાહના અંતિમ કારોબારમાં ભારતીય શેરબજાર સકારાત્મક નિશાન સાથે બંધ। સેન્સેક્સે વટાવી 78,000ની સપાટી। નિફ્ટીમાં 50 અંકનો વધારો। સોના ચાંદીની ચમક પડી ઝાંખી। ડોલર સામે રૂપિયાની મજબૂત ચાલ। બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $89 પાર। અને કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લેટિક્સ શોમાં અને મુક્કાબાજીમાં ભારતના પદકની આશા। 10 મુક્કેબાજો રમશે આજે સેમીફાઇનલ મુકાબલો। જેવલિન થ્રો ફાઇનલમાં નીરજ ચોપડા પર સૌની નજર। તો ગઈકાલની મેચમાં વેઇટ લિફ્ટર લવપ્રીત સિંહે રજત તો સીમા કાલીરામને મહિલાઓની ડિસ્ક થ્રોમાં જીત્યો કાંસ્ય પદક।